કાયદો તોડીને કેટલાક તત્વો ધાકધમકી આપી અને પૈસાની ઉઘરાણી કરી આવા કિસ્સામાં પણ ધારાસભ્યને કંટાળી પત્ર લખવું પડે તો પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? આ સવાલ એટલા માટે કેમ કે ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ ગંભીર આક્ષેપ સાથે તાપી એસપીને પત્ર લખ્યો, જેમાં વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કરાયો। મોહન ઢોડિયાએ આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી અને ધમધમકીથી પૈસા ઉઘરાવતા લોકો પર કાર્યવાહી કરવાની માંગ કરી। ભાજપ ધારાસભ્યના પત્રનો સંદર્ભ 9 ઓગસ્ટે બુહારીમાં પોલીસની હાજરીમાં બે વ્યક્તિ વચ્ચે જાહેરમાં થયેલો ઝઘડો સોશિયલ મીડિયામાં વાયરલ। આ વિડીયોમાં જાહેરમાં ઝઘડો કરી અપશબ્દો બોલી રહ્યા છે અને આ ઘટના સમયે પોલીસ કર્મીની પણ હાજરી જોવા મળી, જેથી ધારાસભ્યએ મારામારી કરનાર લોકોને પોલીસ પ્રોત્સાહિત કરતી હોવાનો આરોપ મૂક્યો છે। ये वीडियो जो वायरल थयो छे ए वीडियोમાં એ જ બધી કંપનીઓ એ જ બધી ટોળકી ની મારામારી ચાલે છે અને એક બાજુ પોલીસ એને પકડી રહી છે અને એ બરાબર નથી। એમ પોલીસ આ કામ કરે એ મને બરાબર યોગ્ય લાગ્યો નહીં, એટલે મેં ડીએસપી ને એ વિડીયો મોકલ્યો અને એક પત્ર પણ લખ્યો।